નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે આપણો જે નવો અભ્યાસક્રમ છે ધોરણ 12 સાયન્સનો એનસીઈઆરટીનો, એમાં આપણે આજે મેથ્સ ચેપ્ટર 1 સંબંધ અને વિધેય અંગે ચર્ચા કરીશું. આગળના જે 2 એપિસોડ છે ભાગ 1 અને ભાગ 2માં ભાગ 1માં આપણે સંબંધ, તેના પ્રકાર, સામ્ય સંબંધ, રિક્ત સંબંધ એ વિશે ચર્ચા કરી અને એના એક્ઝામ્પલ જોયા. અને ભાગ 2માં વિધેય, જે આપણે 11થમાં ભણ્યા હતા એના પ્રકાર, એટલે 11થમાં આપણે આવતા હતા વિધેય, એમાં આવતું હતું અચળ વિધેય, વ્યાપ્ત વિધેય, માનાંક વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય અને વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર એ વિશે ચર્ચા કરી. અને જે 12થમાં આપણે છે કે વિધેયના પ્રકાર, એટલે કે એક વિધેય અને વ્યાપ્ત વિધેય એ અંગે ચર્ચા કરી. અને F11 ક્યારે હોય, વ્યાપ્ત ક્યારે હોય એના એક્ઝામ્પલ જોયા. એક્સરસાઇઝ 1.2 એ જ રીતે એના એક્ઝામ્પલ, હેતુલક્ષી પ્રશ્નો એ અંગે ચર્ચા કરી. હવે આપણે એનાથી આગળ જઈશું. વિધેયોનું સંયોજન, એટલે કે FOG અને GOF. એ ઉપરાંત આપણે વ્યસ્ત સંપન્ન વિધેય, એટલે કે ઇન્વર્ટિબલ ફંક્શન, એની પણ આજે ચર્ચા કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈએ. વિધેયનું સંયોજન અથવા તો સંયોજિત વિધેય. વિધેયનું સંયોજન માટે 2 વિધેય જરૂરી છે, એટલે આગળ 3 પણ વિધેય લઈ શકાય, પણ અત્યારે આપણે 2 વિધેય લઈએ છીએ. ધારો કે F ફ્રોમ A ટુ B અને G ફ્રોમ B ટુ C 2 વિધેયો છે. વિધેયો F અને Gના સંયોજનને GOF દ્વારા દર્શાવાય છે. અને GOF એ A થી Cનું વિધેય છે. Fનો પ્રદેશ લેવાનો અને Gનો સહપ્રદેશ. GOF ફ્રોમ A ટુ C, GOFX ઇઝ ઇક્વલ ટુ G બ્રેકેટમાં FX ફોર એવરી X બિલોંગ્સ ટુ A વડે દર્શાવાય છે. એને આ રીતે જોઈ શકાય તમે. આ F છે A થી Bનું વિધેય છે અને G છે એ B થી Cનું વિધેય છે. GOF એ A થી Cનું વિધેય છે. અને અહીંયા આપણી જે નવી ટેક્સ્ટ છે એમાં એનું આપ્યું નથી, પણ GOF હોવા માટેની શરત છે RF સબસેટ ઓફ DG, એટલે કે Fનો વિસ્તાર એ Gના Fનો વિસ્તાર એ Gના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, એટલે કે RF સબસેટ ઓફ DG. તો જ GOF શક્ય છે, નહીંતર શક્ય નથી. તે જ રીતે FOG માટેની શરત છે RG સબસેટ ઓફ DF. એનું આપણે એક ઉદાહરણ લઈશું. વિધેય છે F ફ્રોમ R ટુ R અને G ફ્રોમ R ટુ R. fx ઇઝ ઇક્વલ ટુ cos x અને gx ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. આના પરથી આપણે શોધીશું FOG અને GOFX. આમાં આપણે સાબિત કરવાનું છે કે GOF ઇઝ નોટ ઇક્વલ ટુ FOG. તો F આરથી આરનું વિધેય હતું, G પણ આરથી આરનું વિધેય હતું, એટલે GOF આરથી આરનું વિધેય છે. GOFX એટલે G બ્રેકેટમાં FX. FX ઇઝ ઇક્વલ ટુ cos x, એટલે fxની જગ્યાએ આપણે cos x લઈશું. હવે gxની ફોર્મ્યુલા હતી આપણે 3x સ્ક્વેર, એટલે 3 અને xની જગ્યાએ આપણે લઈ લઈશું cos x, એટલે 3 બ્રેકેટમાં cos xનો હોલ સ્ક્વેર, એટલે કે cos સ્ક્વેર x. તો આપણું જે GOFX આવ્યું 3 cos સ્ક્વેર x. એ જ રીતના આપણે ફાઇન્ડ કરીશું FOG. તો FOG આરથી આરનું વિધેય છે અને FOGX એટલે કે F બ્રેકેટમાં GX. GX ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર છે, એટલે આપણે GXની જગ્યાએ લઈ લઈશું 3x સ્ક્વેર. અને FX એટલે cos x, તો xની જગ્યાએ 3x સ્ક્વેર, એટલે આપણને FOGX મળશે cos 3x સ્ક્વેર. GOFX ઇઝ ઇક્વલ ટુ 3 cos સ્ક્વેર x અને FOGX ઇઝ ઇક્વલ ટુ cos 3x સ્ક્વેર. બંને ડિફરન્ટ છે, માટે FOG ઇઝ નોટ ઇક્વલ ટુ GOF. આ સંયોજિત વિધેય છે FOG અને GOF. હવે એનું આપણે બીજું એક ઇલસ્ટ્રેશન લઈશું. આપણું જે ઉદાહરણ છે 17.
વિધેય છે એફ ફ્રોમ r-7/5 ટુ r-3/2 fx ઇઝ ઇક્વલ ટુ 3x + 4 અપોન 5x - 7. બીજું વિધેય છે જી r-3/5 ટુ r-7/5 gx ઇઝ ઇક્વલ ટુ 7x + 4 અપોન 5x - 3. તો આપણે સાબિત કરવાનું છે કે FOG ઇઝ ઇક્વલ ટુ IA અને GOF ઇઝ ઇક્વલ ટુ IB. આ આઈ એટલે આપણે જે 11thમાં આવતું હતું કે તદેવ વિધેય, IA એ એથી એનું હોય અને IB એટલે બીથી બી. અહીંયા આપણે A ઇઝ ઇક્વલ ટુ લઈશું r-3/2 અને B ઇઝ ઇક્વલ ટુ r-7/5. તો આપણે જોઈએ GOFX એટલે કે જી બ્રેકેટમાં એફએક્સની વેલ્યુ છે આપણી 3x + 4 અપોન 5x - 7. એ જીની વેલ્યુ આપણે અહીંયા લીધી એફની, એ જીમાં લઈશું. જી ઇઝ ઇક્વલ ટુ છે 7x + 4 અપોન 5x - 3. તો 7 એક્સની જગ્યાએ આપણે લઈ લઈશું 3x + 4 અપોન 5x - 7 + 4 અપોન 5 3x + 4 અપોન 5x - 7 - 3. આનું આપણે સિમ્પ્લિફિકેશન કરીશું એટલે કે 5x - 7 જે છે એ આપણો LCM થશે. એનું સિમ્પ્લિફિકેશન થશે 21x + 28 + 20x - 28. નીચે 15x + 20 - 15x + 20. 28 28 કટ થશે, નીચે 15x કટ થશે, ઉપર 21 + 20 એટલે કે 41x અને નીચે 20 + 21 એટલે કે 41. આ જે 41 છે કટ થશે એટલે એનો આન્સર થઈ જશે x. GOFX ઇઝ ઇક્વલ ટુ x. એક્સની વેલ્યુ લીધી અને એનો આન્સર પણ એક્સ આવ્યો, તો આને કહેવાય છે તદેવ વિધેય એટલે કે GOF એ બીથી બીનું વિધેય છે, માટે એને IB લેવાનું છે તદેવ વિધેયને. જો એથી એનું વિધેય હોય તો IA. એ જ રીતના આપણે ફાઇન્ડ કરીશું FOGX. તો F બ્રેકેટમાં GXની વેલ્યુ હતી 7x + 4 અપોન 5x - 3. એ એફમાં સબસ્ટિટ્યુટ કરીશું એટલે કે જે એફની ફોર્મ્યુલા છે 3x + 4 અપોન 5x - 7, એમાં એક્સની જગ્યાએ આપણે લઈ લઈશું 7x + 4 અપોન 5x - 3. 3 બ્રેકેટમાં 7x + 4 અપોન 5x - 3 + 4 અપોન 5 બ્રેકેટમાં 7x + 4 અપોન 5x - 3 - 7. આનો LCM થશે 5x - 7. તો એ સિમ્પ્લિફાઈડ કરીશું આપણે એટલે 7 3 = 21x, 4 3 = 12, અહીંયા 5 4 = 20x અને -12 4 3 = એ જ રીતે નીચે 5 7 = 35x, 5 4 = 20, 7 5 અહીં માઇનસ સાઇન છે એટલે -35x અને માઇનસ પ્લસ એટલે 7 3 = 21. તો અહીંયા 12 કટ થશે, નીચે 35x કટ થશે એટલે 21x + 20x એટલે આપણો જે આન્સર થઈ જશે અહીંયા 41x અપોન 41. 41 કટ થશે x. અહીંયા આપણને FOGXની વેલ્યુ x મળી એટલે કે એને તદેવ વિધેય કહેવાય છે, માટે FOG ઇઝ ઇક્વલ ટુ IA. આ રીતે આપણે સાબિત કર્યું GOF ઇઝ ઇક્વલ ટુ IB અને FOG ઇઝ ઇક્વલ ટુ IA. આ હતું આપણું ઉદાહરણ 17. આ જ રીતે તમે અન્ય ઉદાહરણ પણ કરી શકો છો. હવે એક અગત્યની આપણે નોંધ લઈએ કે GOF 1 1 હોય તો F 1 1 હોય અને એ જ રીતે GOF વ્યાપ્ત હોય તો G વ્યાપ્ત હોય. આ યાદ રાખજો, જો GOF એટલે કે F અને Gનું સંયોજિત વિધેય GOF 1 1 હોય તો F 1 1 હોય અને GOF વ્યાપ્ત હોય તો G વ્યાપ્ત હોય. સેકન્ડ 1 1 અને ફર્સ્ટ વ્યાપ્ત. આ યાદ રાખવાનું છે, આના પરથી MCQ પૂછી શકાય. હવે આપણે બીજું જોઈએ કે F એથી બીનું અને G બીથી સીનું વિધેય 1 1 હોય તો GOF એ
એથી સીનું એક એક છે. આ આપણે સાબિત કરીશું. એફ એથી બીનું વિધેય છે, જી બીથી સીનું વિધેય છે, એટલે કે એનું સંયોજિત વિધેય એફ અને જીનું જીઓ એફ એથી સી થશે અને એક એક છે એવું આપણે સાબિત કરવાનું છે. આગળના ભાગમાં આપણે જોયું કે એક એક વિધેય સાબિત કરવું હોય એફને તો આપણે લેતા હતા fx1 = fx2 અને આપણે સાબિત કરતા હતા x1 = x2. એનો આપણે અહીંયા યુઝ કરીશું. ધારો કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ એ માટે આપણે અહીંયા લઈશું GOFX1 = GOFX2. સંયોજિત વિધેય છે અને જી બ્રેકેટમાં fx1 આ બાજુ જી બ્રેકેટમાં fx2 લઈશું. હવે અહીંયા આપણને આપેલું છે કે જી એક એક વિધેય છે એટલે gx1 = gx2 હોય તો x1 = x2 થઈ જાય. સપોઝ આ y1 છે અને આ y2 છે એટલે કે gy1 = gy2 હોય તો y1 = y2 થઈ જાય. તો એ પરથી અહીંયા fx1 = fx2 થઈ જશે કારણ કે જી એક એક વિધેય છે અને fx1 = fx2 f પણ એક એક વિધેય છે એટલે x1 = x2. આપણે લીધું હતું GOFX1 = GOFX2 અને આપણને અહીંયા મળે છે x1 = x2. એક એક વિધેયની જે વ્યાખ્યા છે એ ફૂલફિલ થાય છે માટે GOF એક એક છે. આ આપણે જોયું સંયોજિત વિધેય. હવે બીજું વિધેય આવે છે વ્યસ્ત સંપન્ન વિધેય. એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્વર્ટિબલ ફંક્શન એટલે કે એફ ઇન્વર્સ. આ આપણા માટે નવો શબ્દ છે. આગળ આપણે વ્યસ્ત વિધેય એવું જોતા હતા, અહીંયા નવો શબ્દ એડ થયો છે વ્યસ્ત સંપન્ન વિધેય એટલે કે ઇન્વર્ટિબલ ફંક્શન. એની વ્યાખ્યા જોઈએ આપણે. જો એવું વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ અસ્તિત્વ ધરાવે કે જેથી GOF = IX અને FOG = IY. IX એટલે xથી x પરનું તદેવ વિધેય અને IY એટલે yથી y પરનું તદેવ વિધેય. તો વિધેય f ફ્રોમ x ટુ y ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે અને વિધેય જીને fનું પ્રતિવિધેય કહેવાય છે અને તેને એફ ઇન્વર્સ વડે દર્શાવાય છે. આ ખાસ યાદ રાખો કે એફનું પ્રતિવિધેય અહીંયા થઈ જશે જી. એફ એક્સથી વાયનું હોય તો એનું પ્રતિવિધેય વાયથી એક્સનું થઈ જશે અને એની શરત છે GOF = IX અને FOG = IY થાય તો જીને એફનું પ્રતિવિધેય કહેવાય છે અને એફના પ્રતિવિધેયને એફ ઇન્વર્સ વડે દર્શાવાય છે અને એફને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે. આ થઈ આપણી વ્યાખ્યા. હવે આપણે એફ વ્યસ્ત સંપન્ન છે કે નહીં એ ચેક કરવું હોય તો બીજી રીતે પણ કરી શકાય. એફ એક એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય મળે એટલે કે એફને વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય છે. એનો પણ તમે યુઝ કરી શકો અને વ્યાખ્યાનો પણ યુઝ કરી અને કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકાય. હવે એફ એ એફનું અહીંયા એફ ઇન્વર્સ જીને એફનું પ્રતિવિધેય કહેવાય છે એને એફ ઇન્વર્સ વડે દર્શાવાય છે. GOF = IX છે તો આમાં જીની જગ્યાએ એફ ઇન્વર્સ લઈ લઈએ તો એફ ઇન્વર્સ OF = IX અને અહીંયા FOF ઇન્વર્સ = IY થઈ જાય. એ આપણે જોઈએ. F ઇન્વર્સ OF = IX અને FOF ઇન્વર્સ = IY. જો વિધેય f વ્યસ્ત સંપન્ન હોય તો f એક એક અને વ્યાપ્ત છે અને જો વિધેય f એક એક અને વ્યાપ્ત હોય તો f વ્યસ્ત સંપન્ન હોય. આગળ પણ મેં તમને કીધું કે કોઈ પણ વિધેય વ્યસ્ત સંપન્ન હોય એ ચેક કરવું હોય તો બે રીતે કરી શકાય. FOG અને GOFને તદેવ વિધેય બતાવી દો. FOG = I અને GOF = I તો પણ તમે સાબિત કરી શકો કે વ્યસ્ત સંપન્ન વિધેય છે. અને બીજી રીતે કોઈ પણ વિધેયને વ્યસ્ત સંપન્ન સાબિત કરવું હોય તો એ વિધેય એક એક
કે વ્યાપ્ત છે, એક અને વ્યાપ્ત છે બંને સાબિત કરવું પડે. એટલે કે એક સાબિત કરવા માટે આપણે fx1 = fx2 લઈ અને x1 = x2 સાબિત કરી શકીએ. અને વ્યાપ્ત છે એ સાબિત કરવા માટે વ્યાખ્યાનો ઉપયોગ કરો. For every y belongs to B, there exists x belongs to A such that fx = y. અથવા તો આગળના એપિસોડમાં મેં તમને કીધું કે એફને વ્યાપ્ત છે એવું સાબિત કરવા માટે એનો જે એફનો વિસ્તાર છે RF = જે એનો સહપ્રદેશ છે એ થવો જોઈએ. એના તો RF = એનો સહપ્રદેશ થઈ જાય. સપોઝ એફ એથી બીનું વિધેય હોય તો RF = B થાય તો એફને વ્યાપ્ત વિધેય કહેવાય છે. એટલે જો એફ એક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન થાય અને એનું પ્રતિવિધેય મળે અને એનું પ્રતિવિધેય એફ ઇન્વર્સ આપણે શોધી શકીએ. તો એની આપણે આ નોંધ લીધી કે કોઈ પણ વિધેય છે એ વ્યસ્ત સંપન્ન હોય તો એક અને વ્યાપ્ત હોય, અને જો વિધેય એફ એક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન હોય. હવે આપણો જે પ્રમેય છે, પહેલો પ્રમેય, એફ એક્સથી વાયનું વિધેય છે, જી વાયથી ઝેડનું છે અને એચ ઝેડથી એસનું છે. આપણે બે વિધેય લીધા હતા, એફઓજી અને જીઓએફ. હવે અહીંયા 3 વિધેય આવે છે, એફ, જી અને એચ. તો એ પ્રમેય છે એમાં એમ કીધું છે કે HOGOF = HOGOF. અહીંયા કર્યું છે જી અને એફનું, એટલે કે એફ અને જીનું સંયોજન, અને અહીંયા જી અને એચનું સંયોજન. તો HO બ્રેકેટમાં GOF = HOG OF. એટલે કે અહીંયા એફ અને જીનું સંયોજન છે, પછી GOFને એચ સાથે સંયોજન કર્યું છે. અહીંયા જી અને એચનું સંયોજન છે અને એની પછી એફ સાથે સંયોજન કર્યું છે. તો આ બંનેનો આન્સર સરખો છે. એસોસિએટિવ લો પણ તમે કહી શકો. બીજો જે પ્રમેય છે, ધારો કે વિધેયો એફ ફ્રોમ x to y અને જી ફ્રોમ y to z બંને વ્યસ્ત સંપન્ન વિધેયો છે. વ્યસ્ત સંપન્ન એટલે કે એફના વ્યસ્તનું પણ અસ્તિત્વ છે, એટલે કે એફ ઇન્વર્સનું પણ અસ્તિત્વ છે અને જી ઇન્વર્સનું પણ અસ્તિત્વ છે. જો એફ ઇન્વર્સ અને જી ઇન્વર્સ બંનેનું અસ્તિત્વ હોય તો જીઓએફ પણ વ્યસ્ત સંપન્ન થાય, એટલે કે જીઓએફના વ્યસ્તનું પણ અસ્તિત્વ છે. અને જીઓએફ ઇન્વર્સ, આ ખાસ યાદ રાખજો કે જીઓએફ ઇન્વર્સ હોય તો પહેલાં સેકન્ડ વિધેય આવે, એફ ઇન્વર્સ OG ઇન્વર્સ. ઘણા વિદ્યાર્થી મિત્રો GOF ઇન્વર્સ કીધું હોય તો એફ ઇન્વર્સ OG ઇન્વર્સ કરી કાઢે છે, એ ખોટું છે. એના માટે આ ખાસ નોંધ લેવાની છે. પ્રમેય આપ્યો છે આપણને કે GOFનો વ્યસ્ત તો એફ ઇન્વર્સ OG ઇન્વર્સ, સેકન્ડ વિધેય પહેલાં આવશે અને ફર્સ્ટ વિધેય પછી. તો આના માટે આપણે કોઈ પણ વિધેય વ્યસ્ત સંપન્ન છે કે નહીં એ ચેક કરવા માટે આપણી જે ટેક્સ્ટ છે એમાં આપણે ઉદાહરણ જોઈશું અને પછી એક્સરસાઇઝ જોઈશું. એટલે કોઈ પણ વિધેય વ્યસ્ત સંપન્ન છે કે નહીં ચેક કરો અને એનું પ્રતિવિધેય શોધો. જો વ્યસ્ત સંપન્ન હોય તો જ એનું પ્રતિવિધેય મળે. એ આપણે ઘણા એક્ઝામ્પલથી જોઈશું. અને બીજું એ આપણે નોંધ લઈશું કે એફ એ આરથી આરનું વિધેય હોય અને સુરેખ વિધેય હોય તો એ હંમેશા એક અને વ્યાપ્ત હોય જ, એટલે કે એનું પ્રતિવિધેય મળે. પણ એના માટે આરથી આર અને સુરેખ વિધેય એટલે કે fx = ax + b સ્વરૂપનું હોવું જરૂરી છે. અને કમ્પલસરી આરથી આરનું સુરેખ હોય તો જ એ વ્યસ્ત સંપન્ન થાય. જો એનથી એનનું હોય અને ઘણી વખત સપોઝ આપણે લઈએ કે એફ એનથી એન fx = 2x + 3 તો એ એફ આપણને એક મળશે પણ વ્યાપ્ત નહીં થાય. તો આ જે એનથી એનનું વિધેય છે, કોઈ વખત ઝેડથી ઝેડનું પણ આપણે ચેક કરવું પડે છે. તો એના માટે આપણે ચેક કરવાનું કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. બંને શરત ફૂલફિલ થાય તો જ એ વ્યસ્ત સંપન્ન વિધેય થાય અને એના વ્યસ્તનું અસ્તિત્વ થાય. તો આપણે એના માટે થોડા ઉદાહરણ લઈશું અને એક્સરસાઇઝ આગળ લઈશું. આપણે જોઈએ. ઉદાહરણ 23. ધારો કે એફ એ એનથી વાયનું વિધેય છે અને fx = 4x + 3, જ્યાં
આ વાય છે, વાય ઇઝ એ ગણ છે એક, વાય બિલોંગ્સ ટુ એન, એક્સ બિલોંગ્સ ટુ એન, અને વાય ઇઝ ઇક્વલ ટુ 4x+3. સાબિત કરવાનું છે આપણે એફ વ્યસ્ત સંપન્ન છે અને એફ ઇન્વર્સ શોધો. વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરવા માટે એફ એક છે અને વ્યાપ્ત છે એવું આપણે સાબિત કરીશું. તો એફ એનથી વાયનું વિધેય છે, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x+3. આપણે બે વેલ્યુ લઈશું એના પ્રદેશમાંથી. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ એન માટે આપણે અહીંયા લઈશું એફ એક્સ1 ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ2 અને સાબિત કરીશું x1 ઇઝ ઇક્વલ ટુ x2. તો એફ એક્સ1 એટલે કે અહીંયા એક્સની જગ્યાએ x1 લઈ લઈએ, 4x1+3, અને એફ એક્સ2 એટલે કે 4x2+3. બંને સાઈડથી 3 કટ થઈ જશે એટલે આપણને મળશે 4x1 ઇઝ ઇક્વલ ટુ 4x2. 4 પણ તમે કટ કરી શકો એટલે x1 ઇઝ ઇક્વલ ટુ x2. એફ એક્સ1 ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ2 પરથી આપણને x1 ઇઝ ઇક્વલ ટુ x2 મળ્યું, માટે એફ એક વિધેય છે. એટલે પહેલી શરત થઈ ગઈ કે એફ એક વિધેય છે. હવે વ્યાપ્ત છે કે નહીં એ તમને મેં કીધું બે રીતે કરી શકાય, વ્યાખ્યાની મદદથી અને આર એફ ઇઝ ઇક્વલ ટુ વાય સાબિત કરી દો તો પણ એ વ્યાપ્ત વિધેય છે એવું તમે સાબિત કરી શકો. અહીંયા આપણે વ્યાખ્યાની મદદથી જોઈશું. ફોર એવરી વાય બિલોંગ્સ ટુ વાય માટે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ લઈ લો, એટલે કે એફ એક્સ આપણું છે 4x+3. એક્સને અહીંયા આપણે સૂત્રનો કરતા બનાવીશું. તો x ઇઝ ઇક્વલ ટુ એટલે 4x ઇઝ ઇક્વલ ટુ y-3, તો x ઇઝ ઇક્વલ ટુ y-3/4. તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય એક્સની વેલ્યુ આપણી છે y-3/4. તો એફ એક્સ છે 4x+3 એટલે કે 4 બ્રેકેટમાં y-3/4+3. 4 કટ થઈ જશે, y-3+3, 3 પણ કટ થઈ જશે એટલે કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થઈ જશે. વ્યાખ્યા ફૂલફિલ થઈ ગઈ. ફોર એવરી વાય બિલોંગ્સ ટુ વાય માટે એક્સ બિલોંગ્સ ટુ એ એવું મળે કે જેથી એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. માટે એફ વ્યાપ્ત વિધેય છે. એફ એક પણ છે અને વ્યાપ્ત પણ છે એટલે કે એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે, માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે, એટલે કે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. અને એફ એક અને વ્યાપ્ત હોવાથી એફ વ્યસ્ત સંપન્ન વિધેય છે અને એનું પ્રતિવિધેય એટલે કે એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ y-3/4 થાય અને આપણે એફ ઇન્વર્સ એક્સ જોઈએ તો એક્સની જગ્યાએ વાયની જગ્યાએ એક્સ લઈ લેવાનો, એટલે કે એફ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ x-3/4. આ આપણી ફર્સ્ટ મેથડ થઈ. હવે ટેક્સમાં જે મેથડ આપી છે ઉદાહરણમાં એ જે આપણે અહીંયા પ્રમેય જોયો એના પરથી છે કે GOF ઇઝ ઇક્વલ ટુ તદે વિધેય સાબિત કરવાનું અને FOG ઇઝ ઇક્વલ ટુ તદે વિધેય, એટલે જે એફનો વ્યસ્ત છે એ થઈ જશે જી. તો એની પણ આપણે જોઈ લઈએ સેકન્ડ મેથડ. વાય બિલોંગ્સ ટુ વાય માટે એક્સ બિલોંગ્સ ટુ એન એવો મળે કે જેથી વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ એટલે કે 4x+3. એક્સને સૂત્રનો કરતા બનાવો એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ y-3/4. હવે જી લઈ લેવાનો વાયથી એન અને GY ઇઝ ઇક્વલ ટુ y-3/4. હવે આપણે ફાઇન્ડ કરીશું GOF. GOF એટલે કે જી બ્રેકેટમાં એફ એક્સની જે વેલ્યુ હતી આપણી એ 4x+3 એ આપણે જીમાં લઈશું. તો જીની વેલ્યુ છે y-3/4. તો આ જે વાય છે એની જગ્યાએ આપણે લઈ લઈશું 4x+3 -3/4 એટલે 3 કટ થઈ જશે અને 4 પણ ઉપર નીચે કટ થઈ જશે એટલે આપણને મળશે x, એટલે કે GOF ઇઝ ઇક્વલ ટુ x મળશે. એ આપણે જોઈએ. 4x+3 -3/x, 3 કટ થઈ જશે એટલે અહીંયા રહેશે 4x/4, 4 પણ કટ થઈ જશે એટલે અહીંયા આવશે x. એ જ રીતના FOGY, તો એફ બ્રેકેટમાં GY એટલે આપણી પાસે છે y-3/4. એફનું આપણી જે ફોર્મ્યુલા હતી 4x+3, તો એક્સની જગ્યાએ આપણે લઈ લઈશું y-3/4
+3 આ 4 કટ થઈ જશે, y -3 +3 તો 3 3 પણ કટ થઈ જશે, એટલે આન્સર આવશે y. એટલે FOGY ઇઝ ઇક્વલ ટુ y એટલે પણ તદે વિધેય થઈ ગયું. એ રીતના GOFX ઇઝ ઇક્વલ ટુ x એ પણ તદે વિધેય થઈ ગયું. અને GOF nથી nનું છે એટલે GOF ઇઝ ઇક્વલ ટુ IN અને FOGY થી yનું છે એટલે કે FOG ઇઝ ઇક્વલ ટુ IY. તો આપણું જે આગળ આવી ગયું વ્યાખ્યા એના પરથી f વ્યસ્ત સંપન્ન છે અને એફનું પ્રતિવિધેય f ઇન્વર્સ એટલે કે g એટલે f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ g અને f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ x -3/4. આ જ રીતે તમારે બીજો એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનો છે. એક્ઝામ્પલ 7 f આરથી આરનું વિધેય છે અને fx ઇઝ ઇક્વલ ટુ 4x + 3 ચેક કરવાનું છે કે વ્યસ્ત સંપન્ન છે કે નહીં અને હોય તો એનો પ્રતિવિધેય એટલે કે f ઇન્વર્સ x શોધો. આજે આપણે એક્ઝામ્પલ લીધો તે જ રીતે છે. આમાં n થી y હતું, આમાં r થી r છે. આગળ પણ મેં તમને કીધું કે સુરેખ વાસ્તવિક વિધેય હોય તો એ હંમેશા વ્યસ્ત સંપન્ન હોય. એટલે તમે આ જોઈ લેશો તો એક એક પણ થશે અને વ્યાપ્ત પણ થશે એટલે કે એનું પ્રતિવિધેય મળે. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે f એ n થી nનું વિધેય છે. fx ઇઝ ઇક્વલ ટુ 2x + 3 વ્યસ્ત સંપન્ન છે. ક્વેશ્ચન પૂછ્યો છે તો આપણે ચેક કરવાનું છે. n એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ, એમાં 1 2 3 ડેશ 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 બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. હવે આપણે આમાં વ્યાખ્યાની મદદથી નહીં પણ વેલ્યુ મૂકી અને ચેક કરીશું. એટલે f1 તો 2 × 1 + 3 5. એ જ રીતના f2 2 × 2 + 3 એટલે કે 4 + 3 7. f3 2 × 3 + 3 એટલે કે 9. તો તમે જોઈ શકો છો કે એનો જે આન્સર છે એ રિપીટેશન થતું નથી. અને તમે વ્યાખ્યાની મદદથી પણ આમાં ચેક કરી શકો કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 તો fx1 થશે 2x1 + 3 અને આ બાજુ 2x2 + 3 3 3 કટ થઈ જશે એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ x2 માટે f એક એક વિધેય છે. હવે તમે આનો જે કિંમતો આવે છે એના પરથી તમે વિસ્તાર શોધશો તો 5થી સ્ટાર્ટ થશે, 5 7 9 અને આગળ એ રીતે. તો તમે અહીંયા જોશો કે આપણો જે સહપ્રદેશ છે એફનો એ n છે અને આપણને અહીંયા જે વેલ્યુ rf મળે છે 5 7 9 તો એનની બધી વેલ્યુ આમાં આવશે નહીં એટલે કે rf ઇઝ નોટ ઇક્વલ ટુ એનો સહપ્રદેશ n માટે f વ્યાપ્ત વિધેય નહીં થાય. એક એક છે પણ વ્યાપ્ત નથી. બંને કન્ડિશન ફૂલફિલ થાય તો જ વ્યસ્ત સંપન્ન થાય, નહીં તો થાય નહીં. આ ખાસ નોંધ લેવી. આપણે ચેક કર્યું કે f એક એક વિધેય છે. હવે એનો જે વિસ્તાર છે એ થશે 5 7 9 ઇઝ નોટ ઇક્વલ ટુ n એટલે કે વ્યાપ્ત વિધેય નથી માટે f વ્યસ્ત સંપન્ન વિધેય નથી. આ નોંધ લઈ લેજો કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા આગળ r પર સુરેખ વિધેય હંમેશા વ્યસ્ત સંપન્ન છે. હવે આપણે જે ઇલસ્ટ્રેશન જોયા એના પરથી આપણે આગળ વધીશું અને લઈશું આગળની આપણી જે એક્સરસાઇઝ છે 1.3. આ જે મેં તમને ઇલસ્ટ્રેશન બતાવ્યા એ રીતે તમે બીજા ઘણા બધા ઉદાહરણ છે પ્રેક્ટિસ બુકમાંથી પણ આપણી જે પ્રશ્ન બેંક છે એમાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો અને આપણા જે ઉદાહરણ બીજા બાકી છે એના પરથી પણ તમે કોઈ પણ વિધેય લઈ અને ચેક કરી શકો છો કે વ્યસ્ત સંપન્ન છે કે નહીં. આપણી એક્સરસાઇઝ લઈશું એક્સરસાઇઝ 1.3. એક્સરસાઇઝ 1.3 એનો પહેલો સમ છે. ધારો કે f એ 1 3 4 3 1 2 5નું વિધેય છે. g 1 2 5 થી 1 3 સેટ બરાબરનું વિધેય છે. f ઇઝ ઇક્વલ ટુ ગણમાં પહેલો ઘટક છે 1 2 3 5 બીજો અને 4 1. g ઇઝ ઇક્વલ ટુ ગણમાં પહેલો ઘટક 1 3 બીજો 2 3 અને 5 1.
હવે આપણને તો એમ જ કીધું છે કે GOF શોધો, પણ એવું પણ પૂછી શકીએ કે શક્ય હોય તો શોધો. તો શક્ય હોય એના માટે મેં તમને આગળ શરત કીધી કે GOF માટેની શરત છે એટલે કે આ જે બીજા વિધેયનો વિસ્તાર છે એ પહેલા વિધેયના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ. એટલે ઘણી વખત શક્ય હોય તો શોધો કીધું હોય ત્યારે કમ્પલસરી તમારે શરત ચેક કરવાની, અને શોધો કીધું હોય તો શરત ચેક ના કરો તો ચાલે. તો અહીંયા આપણને શક્ય હોય તો GOF શોધો કીધું છે. તો GOF માટેની જે શરત છે RF સબસેટ ઓફ DG એટલે કે Fનો વિસ્તાર એ Gના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ, એ આપણે ચેક કરીશું. તો Fનો વિસ્તાર, તો Fમાં જે બીજા ઘટકો છે એ એનો વિસ્તાર થઈ જશે એટલે કે Fનો વિસ્તાર થશે 2 5 1, અને Gનો પ્રદેશ એટલે કે પહેલા ઘટકો 1 2 5, DG ઇઝ ઇક્વલ ટુ 1 2 5. તમે જોઈ શકો છો કે 2 5 1 આમાં આવેલા છે એટલે કે RF સબસેટ ઓફ DG થાય છે, માટે GOF શક્ય છે. હવે GOF એ ક્યાંથી ક્યાંનું વિધેય છે એ ચેક કરવું હોય તો Fનો પ્રદેશ અને Gનો સહપ્રદેશ એટલે કે GOF 1 3 4 થી 1 3નું વિધેય થઈ જશે, અને આપણે GOF શોધવાનું છે એટલે કે GOFનો પ્રદેશ થશે 1 3 4 અને એનો સહપ્રદેશ થશે 1 3. GOF 1 3 4 3 1 3 મળે. હવે GOF મળે તો એન શોધવાનો છે એટલે કે આપણે પહેલાં GOF 1 શોધીશું, પછી GOF 3 અને GOF 4. GOF 1 એટલે કે G બ્રેકેટમાં F1, આપણે આગળ જોયું કે F1ની જે વેલ્યુ હતી એ 2 હતી એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લેવાનું, અને G2ની વેલ્યુ છે 3 એટલે કે આપણને GOF 1 ઇઝ ઇક્વલ ટુ 3 મળે છે. એ જ રીતના GOF 3, તો G બ્રેકેટમાં F3ની વેલ્યુ છે 5 અને G5ની વેલ્યુ છે 1. એ જ રીતના GOF 4, તો G બ્રેકેટમાં F4ની વેલ્યુ છે 1 અને G1ની વેલ્યુ છે 3. તો આના પરથી તમે જેમ F અને Gમાં આપેલું છે એ રીતના GOFમાં પણ લખી શકો છો. GOF ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું, તો 1નો આન્સર 3 એટલે પહેલી વેલ્યુ આવશે આપણને 1 3, 3નો આન્સર આપણને 1 મળ્યો એટલે 3 1, અને 4નો આન્સર 3 મળ્યો એટલે કે 4 3. આ જ રીતે તમારે ચેક કરવાનું છે. આ જેમ મેં GOF શોધ્યું એ જ રીતે હવે તમારે ચેક કરવાનું છે કે FOG શક્ય છે કે નહીં, અને શક્ય હોય તો શોધો. એ તમારે આમાં આ જ સમમાં એક્સ્ટ્રા તરીકે ચેક કરવાનું છે. તો FOG માટેની જે શરત છે એ હવે તમને ખ્યાલ આવી ગયો. જેમ GOF માટેની શરત કીધી કે બીજા વિધેયનો વિસ્તાર એ પહેલા વિધેયના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ, તો એ જ રીતે FOG માટેની તમારે શરત ચેક કરવાની RG સબસેટ ઓફ DF એટલે કે Gનો વિસ્તાર એ Fના પ્રદેશનો ઉપગણ થાય છે કે નહીં. થાય તો શક્ય છે, અને શક્ય હોય તો શોધો. હવે આપણે ચોથો સમ લઈએ છીએ એ જ એક્સરસાઇઝનો. જો fx ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4 x નોટ ઇક્વલ ટુ 2/3, તો બધા જ x નોટ ઇક્વલ ટુ 2/3 માટે સાબિત કરો FOFX ઇઝ ઇક્વલ ટુ x એટલે કે FOFX ઇઝ ઇક્વલ ટુ x સાબિત કરવાનું છે, અને એનું પ્રતિવિધેય શું થાય એ પૂછ્યું છે. હવે FOFX ઇઝ ઇક્વલ ટુ x સાબિત કરવું છે આપણે એટલે કે FOFX, તો F બ્રેકેટમાં fx થશે. fxની વેલ્યુ છે આપણી પાસે 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4 એ લઈ લઈશું, અને fમાં 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4, તો xની જગ્યાએ લઈ લઈશું 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4 એટલે કે જે આપણો f છે એમાં xની જગ્યાએ બ્રેકેટ લઈ લઈશું, અને નીચે પણ xની જગ્યાએ 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4, અને આપણે એનું સિમ્પ્લિફિકેશન કરીશું. ઇઝ ઇક્વલ ટુ 4 બ્રેકેટમાં 4x પ્લસ 3 અપોન 6x માઇનસ 4 પ્લસ 3
નીચે 6 બ્રેકેટમાં 4x + 3 अपॉन 6x - 4 -4 તો આનો એલસીએમ આવશે 6x - 4 ઉપર નીચે બંનેનો સિમ્પ્લિફાઈડ કરો 4 4 = 16x 4 3 = 12 6 3 = 18x -4 3 = 12 એ જ રીતે નીચે 6 4 = 24x 6 3 = 18 અને એ માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ -24x અને -4 4 = 16 ઉપર 12 કટ થશે નીચે 24x કટ થશે એટલે 16 + 18x એટલે 34x અને નીચે 18 + 16 એટલે કે 34 તો 34 કટ થશે એટલે એનો આન્સર આવશે x તો આપણે આના પરથી સાબિત થઈ ગયું કે FOFX = x એટલે તમે જે વેલ્યુ મૂકી અને એ જ આન્સર આવ્યો તો એને તદેય વિધેય કહેવાય છે. હવે આગળ આપણે વ્યાખ્યામાં જોયું કે FOG = I આવે તો જીને એફનું પ્રતિવિધેય કહેવાય છે. તો અહીંયા FOFX = x આવ્યું એટલે કે I તદેય વિધેય છે તો એફનું પ્રતિવિધેય તે પોતે એટલે કે F ઇન્વર્સ x = fx થઈ જશે. તો આપણી fxની જે વેલ્યુ છે એ છે 4x + 3 अपॉन 6x - 4 એટલે કે F ઇન્વર્સ = f અને F ઇન્વર્સ x = 4x + 3 अपॉन 6x - 4 અને તમે બીજી રીતે પણ સાબિત કરી શકો FOFX = x લઈ અને એન એક છે કે નહીં વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરીને પણ F ઇન્વર્સ x કરી શકો પણ આ એની શોર્ટ રીત છે કે FOFX = x આવે એટલે કે તદેય વિધેય થઈ ગયું અને એનું પ્રતિવિધેય એ પોતે થઈ જશે. હવે એના પછીનો આપણો એક્ઝામ્પલ છે એ જ એક્સરસાઇઝનો 8 વિધેય f એ r+ થી ક્લોઝ ઇન્ટરવલ 4 થી ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ fx = x² + 4 સાબિત કરો f વ્યસ્ત સંપન્ન છે અને તેનું પ્રતિવિધેય F ઇન્વર્સ y = √y - 4 એટલે આપણે આ સાબિત કરવાનું છે કે આ જે વિધેય છે એ વ્યસ્ત સંપન્ન છે અને એનો પ્રતિવિધેય મળે અને એ પ્રતિવિધેય આપણને મળશે F ઇન્વર્સ y √y - 4 તો આ તમને જે વિધેય આપ્યું છે વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરવા માટે પહેલાં આપણે સાબિત કરીશું કે F એક વિધેય છે અને પછી સાબિત કરીશું કે વ્યાપ્ત વિધેય છે. તો એક વિધેય સાબિત કરવા માટે fx1 = fx2 લઈ અને x1 = x2 સાબિત કરીશું. હવે આનો જે પ્રદેશ છે r+ છે એટલે શક્ય છે x² + 4 પણ આની જગ્યાએ તમને z આપ્યું હોત તો તમારે જોવું પડે વેલ્યુ મૂકીને કે કોઈ વેલ્યુ રિપીટેશન થતી નથી અને જો રિપીટેશન થાય તો એક નથી. અહીંયા r+ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ છે એટલે તમારી જે કિંમત છે એ ધન આવશે એટલે રિપીટેશન થશે નહીં. ઋણ લેશો તો પણ આન્સર ધન આવશે અને ધન લેશો તો પણ આન્સર ધન આવશે એટલે વેલ્યુ રિપીટ નહીં થાય માટે એક વિધેય થશે. તો એ આપણે વ્યાખ્યાની મદદથી ચેક કરીશું કે F એક છે વ્યાપ્ત છે અને વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરીશું અને એના પરથી આપણે એનું પ્રતિવિધેય શોધીશું. તો જોઈએ આપણે આગળ F એ r+ થી 4 થી ઇન્ફિનિટી ક્લોઝ ઇન્ટરવલ 4 થી ઇન્ફિનિટી ઓપન ઇન્ટરવલ fx = x² + 4 છે. આપણે બે વેલ્યુ લઈશું એના પ્રદેશમાંથી એટલે કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ r+ માટે fx1 = fx2 આપણી જે fx છે એ x² + 4 છે માટે અહીંયા fx1 એટલે કે x1² + 4 અને fx2 એટલે કે x2² + 4 થશે. x1² + 4 x2² + 4 4 કટ થઈ જશે એટલે x1² = x2² રહેશે. હવે તમે સ્ક્વેર કાઢો તો એકચ્યુઅલી આવે પ્લસ ઓર માઇનસ પણ અહીંયા તમારો જે પ્રદેશ છે એ r+ છે એટલે કે આપણને બધી ધન સંખ્યા જ મળે એટલે અહીંયા x1 ધન સંખ્યા જ આવશે x1 = x2. આની જગ્યાએ ખાલી r આપ્યું હોત તો પ્લસ ઓર માઇનસ થાત એટલે અહીંયા r+ છે એટલે થઈ જશે x1 = x2 માટે f એક વિધેય છે.
હવે વ્યાપ્ત વિધેય છે એવું સાબિત કરવા માટે એના જે સહપ્રદેશ છે એમાંથી આપણે લઈશું વાય બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 4 to ઇન્ફિનિટી માટે વાય ઇઝ ઇક્વલ ટુ એફએક્સ છે x² + 4. આના પરથી આપણે એક્સને સૂત્રનો કર્તા બનાવીશું તો x² ઇઝ ઇક્વલ ટુ y - 4 અને x ઇઝ ઇક્વલ ટુ ધન સંખ્યાઓ છે એટલે √y - 4. આપણે સાબિત કરીશું fx ઇઝ ઇક્વલ ટુ y તો fx એક્સની વેલ્યુ આપણને મળે છે √y - 4 એટલે કે f બ્રેકેટમાં √y - 4 અને આપણી fxની ફોર્મ્યુલા છે x² + 4 તો એક્સની જગ્યાએ √y - 4 એટલે x² છે તો √y - 4 નો સ્ક્વેર + 4 સ્ક્વેર રૂટ નીકળી જશે એટલે કે y - 4 + 4 4 કટ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ વાય વધશે fx ઇઝ ઇક્વલ ટુ વાય થઈ ગયું માટે f વ્યાપ્ત વિધેય છે f એક અને વ્યાપ્ત હોવાથી વ્યસ્ત સંપન્ન છે માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે અને આપણને અહીંયા જે એક્સની વેલ્યુ મળે છે √y - 4 એ જ એનું પ્રતિવિધેય થઈ જશે એટલે કે f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y - 4 અને જનરલી આપણે આન્સર એક્સમાં લખીએ છીએ તો f ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ √x - 4 પણ લખી શકો પણ અહીંયા આપણને ટેક્સમાં કીધું જ છે કે સાબિત કરો f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y - 4 તો આપણે √y - 4 જ રાખીશું. f ઇન્વર્સનું અસ્તિત્વ છે અને f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y - 4. આ રીતે તમે બીજા એક્ઝામ્પલ લઈને પણ સાબિત કરી શકો. હવે આ આપણો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 9. વિધેય f from r+2 ક્લોઝ ઇન્ટરવલ -5 to ઇન્ફિનિટી fx ઇઝ ઇક્વલ ટુ 9x² + 6x - 5 સાબિત કરો f વ્યસ્ત સંપન્ન છે. આનું પ્રતિવિધેય શોધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે વ્યસ્ત સંપન્ન તો તમે સાબિત કરી દેશો પણ એનું પ્રતિવિધેય કઈ રીતના શોધવાનું એ ખાસ આમાં કાળજી લેવાની છે એટલે કે f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y + 6 - 1/3 સાબિત કરવાનું છે. આ એક્ઝામ્પલ છે એક્સરસાઇઝનો છે આ જ રીતના ઉદાહરણ પણ છે એ પણ તમારે આ સોલ્વ કરાવું એના પરથી કરી શકશો. તો આપણે પહેલાં સાબિત કરીશું કે આ એક વિધેય છે અને વ્યાપ્ત છે એટલે કે વ્યસ્ત સંપન્ન થશે અને પછી એનું પ્રતિવિધેય શોધીશું. આગળના સમમાં આપણને પ્રતિવિધેય ડાયરેક્ટ મળી ગયું હતું આમાં આપણે પ્રતિવિધેય શોધવું પડશે એટલે કે f from r+2 ક્લોઝ ઇન્ટરવલ -5 to ઇન્ફિનિટી અહીંયા ઓપન ઇન્ટરવલ આવશે fx ઇઝ ઇક્વલ ટુ 9x² + 6x - 5. આપણે પહેલાં સાબિત કરવાનું છે કે f એક છે એટલે fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 લઈશું fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 તો fx1 એટલે 9x² 9x1² + 6x1 - 5 fx2 એટલે કે 9x2² + 6x2 - 5 બંને સાઈડથી -5 કટ થશે x1² વાળા 9 વાળા આપણે સાથે લઈશું તો આને આ સાઈડ લઈ આવો 9 કોમન નીકળશે એટલે કે x1² - x2² એ જ રીતના આને આ સાઈડ લઈ લો 6 વાળા તો 6 બ્રેકેટમાં x1 - x2 ઇઝ ઇક્વલ ટુ 0. આના બે અવયવ પડશે x1 - x2 અને x1 + x2 તો આખામાંથી x1 - x2 કોમન નીકળશે એટલે અહીંયા રહેશે 9 બ્રેકેટમાં x1 + x2 એટલે કે 9x1 + 9x2 + 6 તો આ જે સેકન્ડ ટર્મ છે નોટ ઇક્વલ ટુ 0 છે એટલે ફર્સ્ટ ટર્મ 0 થઈ જશે આપણું x1 - x2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ x2 આપણે લીધું તો fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 અને આપણને મળે છે x1 ઇઝ ઇક્વલ ટુ x2 તો એની વ્યાખ્યા પરથી આપણે સાબિત કરી શક્યા કે f એક વિધેય છે. હવે આ વ્યાપ્ત છે એવું આપણે સાબિત કરીશું અને એના પરથી સાબિત થશે કે વ્યસ્ત સંપન્ન છે અને એનું પ્રતિવિધેય શોધીશું. વ્યાપ્ત છે એ સાબિત કરવા માટે આપણે લઈશું
વાય બિલોંગ્સ ટુ એનો જે સહપ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -5 ટુ ઇન્ફિનિટિવ અને વાય ઇઝ ઇક્વલ ટુ એફએક્સ છે 9x² + 6x - 5. હવે આપણે એક્સવાળા ટર્મ એક સાઈડ લઈ લઈશું અને વાયવાળા ટર્મ, અને વાયની જોડે આપણે અચળ પદ લઈ લઈએ છીએ. અહીંયા 9x² + 6x, તો 5ને આ સાઈડ લઈ લો એટલે y + 5. હવે આને આપણે પૂર્ણ વર્ગ બનાવીશું, તો આનું જે લાસ્ટ ટર્મ છે એ થઈ જશે 1, એટલે કે બંને સાઈડ 1 એડ કરો તો અહીંયા 5 + 1 એટલે 6, અને અહીં થશે 9x² + 6x + 1 હોલ સ્ક્વેર થઈ જશે. 3x + 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y + 6. સ્ક્વેર રૂટ કાઢો. 3x + 1 ઇઝ ઇક્વલ ટુ ± √y + 6. પણ આપણી જે અહીંયા yની વેલ્યુ છે ક્લોઝ ઇન્ટરવલ -5 ટુ ઇન્ફિનિટિવ છે, એટલે આપણને અહીંયા ખાલી પ્લસ જ મળશે, એટલે કે 3x + 1 ઇઝ ઇક્વલ ટુ √y + 6. તો 1ને રાઇટ હેન્ડ સાઈડ લઈ જાઓ, એટલે કે 3x ઇઝ ઇક્વલ ટુ -1 + √y + 6. એક્સને સૂત્રનો કરતા બનાવો, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ -1 + √y + 6/3. આ આપણને એક્સની વેલ્યુ મળે છે. આના પરથી આપણે હજી વ્યાખ્યા સાબિત કરવાની છે, એટલે કે fx ઇઝ ઇક્વલ ટુ y સાબિત કરીશું, અને આ જે છે એ એનું થઈ જશે પ્રતિવિધેય, એટલે કે f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y + 6 - 1/3. એ લેતા પહેલાં આપણે fx ઇઝ ઇક્વલ ટુ y સાબિત કરીશું. fx, તો f બ્રેકેટમાં એક્સની આપણને જે વેલ્યુ મળી √y + 6 - 1/3. આપણું જે એફની ફોર્મ્યુલા છે એ છે 9x² + 6x - 5. તો એક્સની જગ્યાએ આપણે લઈશું √y + 6 - 1/3 એનો સ્ક્વેર. અહીંયા પણ એક્સની વેલ્યુ આ સ્ક્વેર કરી કાઢો, એટલે અહીંયા 3નો સ્ક્વેર થશે 9, 9 9 કટ થઈ જશે. આનો હોલ સ્ક્વેર કરશો તો ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર થશે y + 6, મિડલ ટર્મ થઈ જશે -2 √y + 6, અને -1નો સ્ક્વેર 1. અહીંયા 3 2s are 6, એટલે 2 બ્રેકેટમાં √y + 6, અને 2 1s are 2, એટલે -2 - 5. તો આ જે ટર્મ છે વાયવાળું √y + 6 વાળું, અહીંયા માઇનસ છે અને આ પ્લસ છે એટલે કટ થઈ જશે. આપણી પાસે રહેશે અહીંયા 6 + 1 એટલે 7, અને -5 - 2 એટલે -7, એ પણ કટ થઈ જશે. એટલે લાસ્ટમાં આપણી પાસે મળશે fx ઇઝ ઇક્વલ ટુ y. એટલે વ્યાખ્યા ફૂલફિલ થઈ ગઈ. માટે f વ્યાપ્ત વિધેય છે, એકક અને વ્યાપ્ત છે, માટે f વ્યસ્ત સંપન્ન વિધેય છે, અને એનું પ્રતિવિધેય f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ √y + 6 - 1/3. એટલે આનું જે સ્ક્વેર ફાઇન્ડ કરવા માટે તમને જે બહુપદી આપી છે 9x² + 6x - 5, એના પરથી તમારે કરવાનું છે. આ રીતના ઇલસ્ટ્રેશન છે. સેમ આ જ મેથડથી તમે કરી શકશો. આગળ જઈશું આપણે. હવે પ્રતિવિધેય તો આપણે શોધીએ જ છે, પણ એનું પણ પ્રતિવિધેય, એટલે કે f ઇન્વર્સનો પણ ઇન્વર્સ, એ પણ શોધવાનું પૂછી શકે. તો એનું માટે આપણે એક્સરસાઇઝ છે, એમાં સમ છે અને એક બીજું ઇલસ્ટ્રેશન પણ છે. તમને એફ આપ્યું છે અને કઈ એ ચેક કરવાનું પહેલાં તમારે કે એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. જો એક અને વ્યાપ્ત હોય તો એનું પ્રતિવિધેય મળે, એટલે કે એના પરથી એફ ઇન્વર્સ શોધવાનું, અને એફ ઇન્વર્સ પણ એક અને વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરવાનું, અને એક અને વ્યાપ્ત હોય તો એનો પણ ઇન્વર્સ, એટલે કે એફ ઇન્વર્સનો ઇન્વર્સ એ એફ થાય એ સાબિત કરવાનું પૂછે છે. તો આપણો જે એક્સરસાઇઝ 1.3 છે એમાં એક્ઝામ્પલ નંબર 11 છે એ લઈશું. એક્ઝામ્પલ 11. ધારો કે એફ એ ગણમાં 1 2 3 થી ગણમાં ABCનું વિધેય છે. f1 ઇઝ ઇક્વલ ટુ a આપ્યું છે, f2 ઇઝ ઇક્વલ ટુ b, અને f3 ઇઝ ઇક્વલ ટુ c. આપેલ છે
તો એફ ઇન્વર્સ શોધો અને આપણે સાબિત કરવાનું છે કે એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ. એફ એ 1 2 3થી ABCનું વિધેય છે. F1 ઇઝ ઇક્વલ ટુ A, F2 ઇઝ ઇક્વલ ટુ B, F3 ઇઝ ઇક્વલ ટુ C. તમે જોઈ શકો છો કે કોઈ જવાબ રિપીટ થતો નથી. 1A તમે કાલે મેં વેન આકૃતિ બતાવી હતી કે 1 એ સાથે સંકળાયેલો છે, 2A B સાથે અને 3A C સાથે, એટલે 1 1 એરો જાય છે, એટલે કે આ એક વિધેય છે. અને તમે આનો જે વિસ્તાર છે, આ જે આન્સર છે એ એનો થઈ જશે વિસ્તાર, એટલે કે RF ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ABC. તો RF ઇઝ ઇક્વલ ટુ B થઈ જશે. A થી B સપોઝ આ A છે અને આ B છે, એટલે કે RF ઇઝ ઇક્વલ ટુ B, એટલે 1 1 અને વ્યાપ્ત થઈ ગયું, માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે, એટલે કે એફ ઇન્વર્સનું અસ્તિત્વ છે. તો અસ્તિત્વ છે તો એફ ઇન્વર્સ શોધવાનું અને ફરીથી એનો પણ વ્યસ્ત, એટલે કે એફ ઇન્વર્સનો પણ ઇન્વર્સ શોધવાનો છે. પહેલાં તો આપણે એફ ઇન્વર્સ શોધીશું અને પછી એનો વ્યસ્ત શોધીશું. પહેલાં આપણે એફ ઇન્વર્સ જોઈ લઈએ. F1 ઇઝ ઇક્વલ ટુ A, એફને સાઈડ ચેન્જ કરશો તો એફ ઇન્વર્સ A ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. એ જ રીતના F2 ઇઝ ઇક્વલ ટુ B, તો એફ ઇન્વર્સ B ઇઝ ઇક્વલ ટુ 2. F3 ઇઝ ઇક્વલ ટુ C, તો એફ ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ C. એટલે કે એફ ઇન્વર્સ ક્યાંથી ક્યાંનું વિધેય થઈ ગયું, તો ABCથી 1 2 3નું એફ ઇન્વર્સની વેલ્યુ આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય ગણમાં. એનો આન્સર 1, બીનો 2 અને Cનો 3, એટલે કે એફ ઇન્વર્સ A1 B2 C3. હવે તમે આના પરથી જોઈ શકો કે એફ ઇન્વર્સ A ઇઝ ઇક્વલ ટુ 1 છે, એફ ઇન્વર્સ B ઇઝ ઇક્વલ ટુ 2 અને એફ ઇન્વર્સ C ઇઝ ઇક્વલ ટુ 3, એટલે આન્સર રિપીટેશન થતો નથી. અને એફ ઇન્વર્સનો જે વિસ્તાર છે એ થઈ જશે 1 2 3, એટલે એફ ઇન્વર્સનો સહપ્રદેશ અને વિસ્તાર સરખો થઈ જશે, એટલે એફ ઇન્વર્સ પણ 1 1 અને વ્યાપ્ત છે, એટલે એના વ્યસ્તનું અસ્તિત્વ છે. હવે એફ ઇન્વર્સ ABCથી 1 2 3નું છે, તો એફ ઇન્વર્સનો ઇન્વર્સ એ Bથી એનું, એટલે કે 1 2 3થી ABCનું થઈ જાય. અને એફ ઇન્વર્સનો ઇન્વર્સ શોધીએ આપણે, તો એફ ઇન્વર્સ A ઇઝ ઇક્વલ ટુ 1 છે, એટલે કે એફ ઇન્વર્સ 1 ઇઝ ઇક્વલ ટુ A થઈ જશે. એ જ રીતના એફ ઇન્વર્સ B ઇઝ ઇક્વલ ટુ 2 છે, પેલી સાઈડ લઈ લો, તો એફ ઇન્વર્સ 2 ઇઝ ઇક્વલ ટુ B. એફ ઇન્વર્સ C ઇઝ ઇક્વલ ટુ 3 છે, એટલે કે એફ ઇન્વર્સ 3 ઇઝ ઇક્વલ ટુ C. તો આના પરથી તમે જોઈ શકો છો કે એફ ઇન્વર્સ 1નો આન્સર A આવ્યો, 1A 2A 3C. તો આ જે તમે આગળ આપણને આપેલું હતું એ એફ જ છે, 1A 2A 3C, એટલે કે એફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એફ. આના પરથી આપણે 2 હેતુલક્ષી પ્રશ્નો જોઈ લઈશું. હેતુલક્ષી પ્રશ્નો આપણી જે ટેક્સ્ટમાં છે એ જ એક્સરસાઇઝમાં એફ એ આરથી આરનું વિધેય છે. એફ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 3 - x³ રેઝ ટુ 1/3 FO FX શોધો. તો FO FX એટલે એફ બ્રેકેટમાં એફએક્સની જે વેલ્યુ છે 3 - x³ રેઝ ટુ 1/3 એફમાં સબસ્ટિટ્યૂટ કરવાની, એટલે એક્સની જગ્યાએ આ જે એક્સ છે એની જગ્યાએ લેવાનું છે 3 - x³ રેઝ ટુ 1/3 અને એનો ક્યુબ છે, એટલે આ 3 3 કટ થઈ જશે, એટલે અહીંયા રહેશે 3 - 3 પ્લસ પ્લસ x³ અને આખાની 1/3, 3 3 કટ થઈ જશે, x³ 1/3 એટલે x, એટલે આપણું જે FO FXનો આન્સર થઈ જશે x. આ જ રીતે તમને બીજો હું એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, હેતુલક્ષી છે. એફ એ આરથી આરનું વિધેય છે. fx ઇઝ ઇક્વલ ટુ x² - x - 2, તો FO FX શોધો. અને બીજો એક આ એક્ઝામ્પલ ટ્રાય કરજો. gx ઇઝ ઇક્વલ ટુ 1 + √x, FO gx ઇઝ ઇક્વલ ટુ 3 + 2 √x + x, તો fx શોધો. આ ટ્રાય કરજો. નહીં આવડે તો આપણે નેક્સ્ટ એપિસોડમાં લઈશું. આ સાથે આપણે આજનો એપિસોડ પૂરો કરીશું. નમસ્તે. નિષ્ફળતા આવશે જ, પણ એ નિષ્ફળતા મને સફળતા તરફ તો જ લઈ જશે જો હું મારી આત્મશક્તિને જાગૃત કરીશ.
ન આત્માનમ અવસાદે. ક્યારેય પોતાની જાતને નીચી ન ગણો, ક્યારેય પોતાની જાતને હલકી ન ગણો, ક્યારેય પોતાની જાતને અસમર્થ ન ગણો. ભગવાને ન મપાય એટલું સામર્થ્ય મારામાં મૂક્યું છે. ભલે નિષ્ફળતા આવે પણ ઊભો થઈને કે ઊભી થઈને ધ્યેય પ્રાપ્ત કરીશ જ. ટકા આવવા કે ના આવવા, સારું એડમિશન મળવું કે ન મળવું, એ જીવનનો એક પડાવ માત્ર છે. જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. તમારામાં જે શક્તિ છે એનો વિનિયોગ કરો, બહાર લાવો. મને ખાતરી છે જરૂર તમે સફળતા પ્રાપ્ત કરશો. અને સફળ એ હસમુખા, પ્રસન્ન, નિરાંતવાળા, નિર્ભય યુવાનનું લક્ષણ છે. એવા યુવાન બનો, એવી જ શુભકામના સાથે, એવી જ હિંમત, જેને કહેવાય ફાયર ઇન ધ બેલી, એવી ખુમારી સાથે આપ સૌ આપનું જીવન જીવો. એ જ શક્તિ ભગવાન તમને આપે, એ જ પ્રાર્થના સાથે ઓમ તત્સત.